તો મિત્રો, આ વર્ષે 17 જૂન 2026ના રોજ જેઠ માસનો પહેલો બુધવાર અને જ્યેષ્ઠ નક્ષત્રનો અત્યંત પવિત્ર સંયોગ બની રહ્યો છે। આ ખાસ દિવસે આ જગ્યાએ ફેંકી દેજો માત્ર 7 મગના દાણા। આખું વર્ષ ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહેશે। તો મિત્રો, આ જેઠ માસના પ્રથમ બુધવારના પવિત્ર દિવસે આ જગ્યાએ ચૂપચાપ 7 મગના દાણા ફેંકી દેશો તો વિઘ્નહર્તા ભગવાન ગણેશજી અને દેવોના દેવ મહાદેવ શિવ શંભુના આશીર્વાદથી તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે। તમારી દરેક મનોકામના પૂર્ણ થશે, કારણ કે આ દિવસે જેઠ મહિનાનો મોટો બુધવાર અને ગણપતિ બાપાની અસીમ કૃપા મેળવવાનો શુભ દિવસ એક સાથે છે, જેને શાસ્ત્રોમાં મંગલકારી બુધવારનો મહાપર્વ કહેવાય છે। તમે પણ જાણો છો કે બુધવાર ભગવાન ગણેશજીને અત્યંત પ્રિય છે અને તે દેવોના દેવ મહાદેવના લાડલા પુત્ર છે અને આ દિવસ અત્યંત મહત્વનો છે। એવું માનવામાં આવે છે કે કેટલીક વાર મોટી પૂજા અને અનુષ્ઠાથી જે મનોકામના પૂરી નથી થતી, તે આ 7 મગના દાણાનો વિશેષ ઉપાય કરવાથી અને ગણેશ અથર્વશીર્ષના પાઠ કરવાથી ખૂબ જ સરળતાથી પૂર્ણ થઈ શકે છે। આ ઉપાય ઘણા લોકોએ કર્યો છે અને તેમને આ ઉપાય કરવાથી ચોક્કસપણે ફળ મળ્યું છે। જો તમે પણ આ ઉપાયને 17 જૂનના આ શુભ દિવસે કરવા માંગો છો, તો પહેલા ઉપાયને સારી રીતે સમજી લેજો, સાંભળી લેજો અને પછી કરજો। આ ઉપાય કરવાથી તમને ચોક્કસ ફળ મળશે। તો ચાલો જાણીએ આ ઉપાય કેવી રીતે કરવાનો છે, ઘરમાં રાત્રે કઈ જગ્યાએ કરવાનો છે અને કેટલા વાગ્યે કરવાનો છે, અને આ ઉપાય કરતી વખતે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું તે અંગેની તમામ માહિતી આપીશું। પરંતુ તે પહેલા કોમેન્ટ બોક્સમાં જય શ્રી ગણેશ અને હર હર મહાદેવ જરૂરથી લખજો। સાથે આ વિડીયોને લાઈક કરજો અને ચેનલ ટીજે કથા ને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો। તો ચાલો જાણીએ આ ઉપાય કયા સમયે કરવાનો છે, પરંતુ તે પહેલા જાણીએ કે આ ઉપાય કોને કરવાનો છે। તો જુઓ, સીધી વાત એ છે કે 7 મગના દાણાનો ઉપાય શા માટે કરવામાં આવે છે। તે દરેક મનોકામના પૂર્ણ કરવા માટે અને જીવનના તમામ દુઃખ, સંકટો, નકારાત્મકતા, કોર્ટ-કચેરીની સમસ્યાઓને દૂર કરવા માટે, અથવા તો તમારું કોઈ મોટું કામ છે જે લાંબા સમયથી પૂર્ણ નથી થઈ રહ્યું તેના માટે કરવામાં આવે છે। જે વ્યક્તિ પોતાની મનોકામના પૂર્ણ કરવા માંગે છે, તો તે આ ઉપાય કરી શકે છે। જો માતા અને બહેનોમાંથી કોઈ પોતાના ઘરની સુખ શાંતિ માટે અને ઘરમાં ધન સમૃદ્ધિ વધારવા તથા વાસ્તુદોષ દૂર કરવા માટે આ ઉપાય કરવા માંગે છે, તો ઘરની મોટી માતા બહેનોએ ખાસ કરીને આ 7 મગના દાણાનો આ ઉપાય કરવો જોઈએ, કારણ કે માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી છે અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે, તો તેનું પરિણામ ખૂબ જ ઝડપથી અને ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે। અન્યથા ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે, પછી ભલે તે વૃદ્ધ હોય, નાનો હોય કે બાળક હોય। 17 જૂન બુધવારના દિવસે આ 7 મગના દાણાનો ઉપાય કરે છે, તો તેને ઉપાયનું ફળ બહુ જ જલ્દી મળે છે, કારણ કે આ દિવસ મહાદેવ અને પ્રભુ ગણેશજીને સમર્પિત છે। તેથી ચાલો જાણીએ આ 7 મગના દાણાનો ઉપાય કેવી રીતે કરવાનો છે, પરંતુ તે પહેલા જાણીએ કે આ ઉપાય કયા સમયે કરવાનો છે। તો જુઓ, 7 મગના દાણાનો ઉપાય આ દિવસે સાંજે પ્રદોષકાળના સમયે અથવા તો સંધ્યા આરતીના સમયે કરવાનો છે। હવે ઘણા લોકોના મનમાં એ પ્રશ્ન હશે કે આ પ્રદોષકાળ કે સંધ્યા સમયનો ગાળો ક્યારે છે। તો ચાલો તમને જણાવી દઈએ કે પ્રદોષકાળનો સમય સાંજે 6 વાગ્યાથી 7 વાગ્યા સુધીનો હોય છે। જો તમે આ સમય દરમિયાન આ ઉપાય કરો છો, તો તમને તે ઉપાયનું પરિણામ ચોક્કસ મળશે। તો સાંજે 6 થી 7 વાગ્યા સુધી 7 મગના દાણાનો ઉપાય કરી શકો છો। તો પણ હવે ઘણા લોકો આ પ્રશ્ન ચોક્કસ પૂછશે કે અમે નોકરીએ જઈએ છીએ, અમે કામ માટે બહાર જઈએ છીએ, અને જો અમને આવવામાં મોડું થાય તો તે જગ્યાએ શું કરવું? તો જુઓ, એ લોકોએ પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી। જો તમને ઘરે આવવામાં મોડું થાય તો આ ઉપાય રાત્રે 7 કે 8 વાગ્યા સુધીમાં કરી શકો છો।
કારણ કે જેઠ માસના પહેલા બુધવારનો અને જ્યેષ્ઠ નક્ષત્રનો આવો અદ્ભુત દિવસ ભાગ્ય જ આવે છે, અને તેથી જ જ્યારે પણ તમને સમય મળે ત્યારે તમારે આ ઉપાય કરવો જોઈએ. જો તમે કોઈ કાર્યમાં વારંવાર નિષ્ફળ જઈ રહ્યા છો અથવા આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યા છો તો આ ખાસ ઉપાય અવશ્ય કરવો જોઈએ. મિત્રો, આ પવિત્ર દિવસે શક્ય હોય તો આ ઉપાયને સમય મર્યાદામાં કરો, પરંતુ જો કોઈ કારણસર તમે તે કરી શકતા નથી તો તમે તેને થોડું મોડું પણ કરી શકો છો. તમને તમારા ઉપાયના પરિણામો ચોક્કસપણે મળશે. તમારે 7 મગના દાણાનો ઉપાય કરવાનો છે. જો કોઈ કારણે તમારા જીવનમાં ધન અને સમૃદ્ધિની સમસ્યા છે, જો તમે પૈસાને લઈને ખૂબ જ ચિંતિત છો, ઘણીવાર તમે ખૂબ મહેનત કરો છો, સખત મહેનત કરવા છતાં તમને તેમાં સફળતા નથી મળતી, જો તમે કોઈ કાર્યમાં નિષ્ફળ જઈ રહ્યા છો અથવા આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યા છો કે પિતૃદોષ અને કુંડળીમાં રહેલા બુધ દોષથી પરેશાન છો તો આ ખાસ દિવસે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ. તો ચાલો જાણીએ આ ખાસ ઉપાય વિશે. પરંતુ તે પહેલા જો તમે ચેનલ પર નવા છો તો ચેનલ ટીજે કથા ને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી ગણેશ જરૂરથી લખજો. જુઓ મિત્રો, ગુરુદેવે કહ્યું છે કે આ બુધવાર બુદ્ધિ, જ્ઞાન, રિદ્ધિ સિદ્ધિ અને વિવેક આપનાર ભગવાન ગણેશ અને તેમના પિતા ભગવાન શિવને સમર્પિત છે, અને ભગવાન ગણેશ ભગવાન શિવના સૌથી પ્રિય પુત્ર છે. તેથી આ દિવસે કરવામાં આવેલ આ 7 મગના દાણાનો ઉપાય ભગવાન ગણેશની સાથે મહાદેવને પણ અત્યંત પ્રસન્ન કરશે. આ વિડીયોમાં આપણે આદરણીય ગુરુદેવ દ્વારા આપવામાં આવેલા 2 ખૂબ જ ખાસ ઉપાયો વિશે જાણવા જઈ રહ્યા છીએ. જો તમે તમારા કોઈપણ કાર્યમાં અવરોધોનો સામનો કરી રહ્યા છો, જો તમે કોઈપણ પ્રકારના કામમાં સફળ ન થઈ શકતા હોવ અથવા જો તમે તમારી બુદ્ધિમાં સુધારો કરવા માંગતા હોવ અથવા તમારા જ્ઞાન, વ્યાપાર અને ડહાપણમાં વધારો કરવા માંગતા હોવ તો ખાસ કરીને આવા લોકો માટે આ પહેલો ઉપાય છે. તો જુઓ, આ ઉપાય કરવા માટે સૌપ્રથમ તમારે 7 મગના દાણા લેવાના છે. જુઓ મિત્રો, આ ઉપાય માટે તમારી પાસે જેટલા પણ હોય તેટલા લીલા મગ લેવાના છે, પરંતુ તમારે એક ખાસ વસ્તુ ધ્યાનમાં લેવાની છે. આદરણીય ગુરુદેવે આ ઉપાય માટે જણાવ્યું છે કે તમારે જે લીલા મગના દાણા લેવાના છે તે આખા હોવા જોઈએ, એટલે કે તે તૂટેલા હોવા જોઈએ નહીં. આ માટે તમારે 7 મગના દાણાની જરૂર પડશે. તો જુઓ, તમારે આ 7 મગના દાણાનો ઉપાય કરવા સીધા જ ભગવાન શિવના મંદિરમાં પહોંચવું પડશે. જુઓ મિત્રો, ગુરુદેવે કહ્યું છે કે તમે આ ઉપાય સવારથી સાંજ સુધીમાં કોઈ પણ સમયે કરી શકો છો, પરંતુ જો તમારી પાસે સમય હોય તો તમે આ ઉપાય પ્રદોષકાળ દરમિયાન પણ કરી શકો છો, કારણ કે પ્રદોષકાળ દરમિયાન ભગવાન શિવ શારીરિક રીતે શિવલિંગમાં બિરાજમાન હોય છે અને તમામ દેવતાઓ ત્યાં હાજર હોય છે. એટલા માટે તમારે આ તિથિએ શ્રેષ્ઠ ઉપાય કરવાનો છે. આ દિવસે તમારે આ ઉપાય ફક્ત પ્રદોષકાળ દરમિયાન જ કરવાનો છે, પરંતુ જો કોઈ કારણસર તમને સમય ન મળે તો તમે આ ઉપાય સવારથી સાંજ સુધી કોઈ પણ સમયે કરી શકો છો. તો મિત્રો, પહેલા જુઓ, તમને જોઈએ તેટલા લીલા મગ 5, 7 કે 21 તમારા જમણા હાથની હથેળીમાં લેવાના છે, અને પછી તમારે આ લીલા મગને તમારી મુઠ્ઠીની અંદર બંધ કરવા પડશે. હવે જુઓ મિત્રો, મગના દાણાની મુઠ્ઠીને સૌપ્રથમ શિવલિંગને સ્પર્શ કરાવવાની છે. મિત્રો, તમે બધા જાણો છો કે જ્યારે પણ આપણે શિવલિંગ પર કોઈ સામગ્રી ચઢાવીએ છીએ તો તેને શિવલિંગથી સ્પર્શ કરીએ છીએ, એટલે સૌપ્રથમ તે મુઠ્ઠીને શિવલિંગ પર સ્પર્શ કરાવો. મિત્રો, તે વખતે શિવ મહાપુરાણના મૂળ મંત્ર શ્રી શિવાય નમસ્તુભ્યમ અથવા ઓમ નમઃ શિવાય અને ગણેશજીના મૂળ મંત્ર ઓમ ગમ ગણપત્યે નમઃ નો જાપ કરતા રહો. આ પછી તમારી જે પણ ઈચ્છા હોય, કોઈ પણ પ્રકારના કામમાં તમને અડચણો આવતી હોય, તમારા જીવનમાં ગમે તે રોગ હોય, તમારા જીવનમાં જે કંઈ પણ ચાલી રહ્યું હોય અથવા તમે જે પણ પ્રકારના કામમાં સફળતા મેળવવા માંગો છો, એટલે કે જો તમારી કોઈ પણ પ્રકારની ઈચ્છા હોય તો તમારે મહાદેવને જણાવવી પડશે. જુઓ મિત્રો,
તમારે તમારી મુઠ્ઠી શિવલિંગ પાસે રાખવાની છે અને તમારે તમારી ઈચ્છા મહાદેવને જણાવવી પડશે. તો જુઓ, તમારે આ મંત્રનો જાપ કરવો પડશે. શ્રી શિવાય નમસ્તુભ્યમ. આ મંત્રનો જાપ કરતી વખતે તમારે તમારી ઈચ્છા વ્યક્ત કરવી પડશે. આ પછી તમારે તમારી મુઠ્ઠી શિવલિંગ પરથી ઉતારવી પડશે. આ પછી તમારે આ લીલા મગની મુઠ્ઠીથી મહાદેવના ચરણોને સ્પર્શ કરાવવાનો છે. ત્યાં તમારે આખા મગની મુઠ્ઠીનો સ્પર્શ કરવો પડશે. પછી તમારે શ્રી શિવાય નમસ્તુભ્યમ આ મંત્રનો જાપ કરવો પડશે અને તમે જે મંત્ર બોલ્યા હતા તે ફરીથી બોલવાનો છે. જે તમે શિવલિંગની સામે બોલ્યા હતા તે જ ઈચ્છા તમારે ત્યાં કહેવાની છે. પછી તે જ મુઠ્ઠી મગને નંદી મહારાજ પાસે લઈ જઈને તેને સ્પર્શ કરાવીને ત્યાંથી પણ આ મુઠ્ઠી હટાવવાની છે. હવે આ મુઠ્ઠી લઈને તમારી આસપાસ કે શિવના મંદિરની આજુબાજુ જે પણ બેલપત્રનું ઝાડ છે ત્યાં જવાનું છે. મિત્રો, ખાસ ધ્યાન રાખો, આ ઉપાય તમારે માત્ર એક જ વાર કરવાનો છે અને ખાસ કરીને જ્યારે પણ કોઈ ખાસ તિથિ કે બુધવારનો સંયોગ આવે તો આ ઉપાય માત્ર તે દિવસે જ કરવામાં આવે છે. એટલા માટે તમારે આ ઉપાયને ખૂબ જ ધ્યાનથી સમજવાનો છે. પછી ત્યાં પહોંચ્યા પછી બેલપત્રના ઝાડના દર્શન કરો. તમારે તમારા મગના દાણાને બેલપત્રના ઝાડને સ્પર્શ કરાવવાનો છે અને તમારી જે ઈચ્છા છે તે તમારે શિવજીને કહેવાની છે અને નંદી મહારાજની સામે પણ કહેવાની છે. પછી તમારે બેલપત્રના વૃક્ષ પર લીલા મગના દાણાનો સ્પર્શ કરાવવાનો છે અને ત્યારે તમારે શ્રી શિવાય નમસ્તુભ્યમ બોલવું પડશે અને તે દાણાને ત્યાં બીલી ઝાડને સ્પર્શ કરાવીને અર્પિત કરી દેવાના છે. અને શ્રી શિવાય નમસ્તુભ્યમ આ મંત્રનું સ્મરણ કરીને તમારે મહાદેવને પ્રાર્થના કરવાની છે કે તમારી જે પણ ઈચ્છા હોય તે પૂર્ણ થઈ જાય. હવે પછી તમારે તમારા ઘરે આવવું પડશે. ગુરુદેવે કહ્યું છે કે જે કોઈ આ જેઠ માસના પ્રથમ બુધવારે આ ઉપાય કરે છે તેના જીવનમાં એવી કોઈ ઈચ્છા બાકી રહેતી નથી. એવું કોઈ કાર્ય નથી જે સફળ ન થઈ શકે. જો તમે તમારા લગ્ન માટે, નોકરી કે ધંધા માટે આ ઉપાય કરો અને જો તમે દિલથી પ્રાર્થના કરી હોય તો મહાદેવ અને ગણેશજી તમારી સંપૂર્ણ પ્રાર્થના હૃદયથી સ્વીકારે છે. એટલા માટે તમારે આ જેઠ માસના પહેલા બુધવારે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ. તો હવે મારા વહાલા મિત્રો, તમારા કાન એકદમ ખુલ્લા કરી દેજો અને મનને શાંત કરી લેજો, કારણ કે હવે હું તમને પૂજ્ય ગુરુદેવ દ્વારા બતાવેલો એવો મહાચમત્કારી અને અચૂક ઉપાય જણાવવા જઈ રહ્યો છું જે તમારા નસીબના બંધ તાળાને એક ઝાટકે ખોલી નાખશે. હા મિત્રો, પૂજ્ય ગુરુદેવે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે આ કોઈ સામાન્ય તોડકો નથી, પણ વિજ્ઞાન અને શાસ્ત્રોના નિચોડથી બનેલો એક એવો દિવ્ય પ્રયોગ છે જે તમારી ગમે તેવી અશક્ય, અધૂરી કે મોટી મનોકામનાને પણ પલકવારની અંદર પૂરી કરવાની તાકાત રાખે છે. જો તમે અત્યાર સુધી હજારો પૂજાપાઠ અને વ્રત કરીને થાકી ગયા છો ને, તો બસ આ 17 જૂનના પવિત્ર બુધવારે શ્રદ્ધા રાખીને આ એક જ ઉપાય કરી લેજો. તમારું ભાગ્ય સોનાની જેમ ચમકી ઉઠશે. આ ઉપાય કરવા માટે તમારે એક લોટનો દીવો તૈયાર કરવાનો છે અને તેમાં શુદ્ધ ગાયનું ઘી નાખીને તેને તૈયાર કરવાનો છે. પછી તમારે તેની સાથે એક લીલા આખા મગનો દાણો લેવાનો છે. હવે તમારે બંને વસ્તુઓ સાથે સીધા શિવજીના મંદિરે પહોંચવાનું છે. આ ઉપાય ખાસ કરીને તમારે પ્રદોષકાળના સમયગાળા દરમિયાન સાંજના સમયે કરવાનો છે. પછી તમારી પાસે રહેલ આ લાંબી વાટનો દીવો પ્રગટાવીને તેનાથી તમારે ભગવાન ગણેશના સ્થાને એટલે કે શિવલિંગની જમણી બાજુએ કરવાનો છે. તમારે જે લાંબી વાટનો દીવો છે તેને ત્યાં સૌપ્રથમ રાખવાનો છે. જુઓ, તમારે આ દીવો જ્યાં ભગવાન ગણેશ અને શિવલિંગ છે ત્યાંથી થોડો દૂર રાખવાનો છે અને તમારે તેને ત્યાં પ્રગટાવવાનો છે. હવે તમારી પાસે જે મગનો દાણો છે તે દીવો પ્રગટાવ્યા બાદ તે એક મગના દાણાને તમારે દીવાની અંદર મૂકી દેવાનો છે. હવે તમે જે બાજુએ દીવો પ્રગટાવ્યો છે તે તરફ જુઓ, એટલે કે ભગવાન ગણેશની બાજુમાં તમે નજીકમાં જે દીવો પ્રગટાવ્યો છે તેની બાજુએ જ તમારે સામે બેસવાનું છે
અને દીવો પ્રગટાવતી વખતે તમારે ઓછામાં ઓછું 5 મિનિટ ત્યાં બેસવું પડશે. પછી તમારે આ મંત્ર શ્રી શિવાય નમસ્તુભ્યમ અને ઓમ ગમ ગણપત્યે નમઃ નો 11 વાર જાપ કરવો પડશે. ગુરુજીએ કહ્યું છે કે દીપ પ્રગટાવીને શ્રી શિવાય નમસ્તુભ્યમ આ મંત્રનો જાપ કરીને તમારી ઈચ્છાની પૂર્તિ માટે તમારે મહાદેવને અને ગણપતિ બાપ્પાને પ્રાર્થના કરવાની છે. જુઓ, લીલા મગના દાણાનો ઉપાય ભગવાન ગણેશને પણ પ્રસન્ન કરવા માટે છે. ગુરુદેવે કહ્યું છે કે લીલા મગનો ઉપાય કોઈ પણ પ્રકારની સમસ્યા દૂર કરશે. તેનાથી ઈચ્છા ખૂબ જ ઝડપથી પૂરી થાય છે અને તમારે આ ઉપાય ફક્ત આ વિશેષ જેઠ માસના બુધવારે જ કરવાનો છે. આમ કરવાથી તમારી જે કંઈ પણ ઈચ્છા બાકી છે તે જલ્દીથી પૂર્ણ થઈ જશે. મિત્રો, હવે અમે જે ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ તે તમારે આ દિવસે ગણેશ મંદિરમાં જઈને જ કરવાના છે. મિત્રો, સૌપ્રથમ જાણીએ ગણેશજીને પૂજામાં મુખ્ય કઈ વસ્તુઓ અર્પણ કરવી જોઈએ તે જાણવું પણ ખૂબ જ જરૂરી છે. તે વસ્તુ અર્પણ કરતી વખતે જ તેમાંથી અમુક વસ્તુ અલગ કરીને પાછી લેવાની થશે. તેથી વિડીયોને બિલકુલ પણ સ્કીપ ન કરતા. મિત્રો, ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ભગવાન શિવને બેલના પાન ચઢાવવામાં આવે છે. પરંતુ ઘણા લોકોને ખબર નહીં હોય કે ભગવાન શિવજીની સાથે સાથે ગણેશજીને પણ બિલીપત્ર ચઢાવવા શુભ માનવામાં આવે છે. ભગવાન ગણેશજીને બિલીપત્ર અર્પણ કરવાથી ગણેશજી ખૂબ જ પ્રસન્ન થાય છે. પરંતુ તમારે એક બિલીપત્ર અર્પણ ન કરવું જોઈએ. તમારે 2 અથવા તેનાથી વધુ બિલીપત્ર અર્પણ કરવાના છે. તમે 3 બિલીપત્ર અર્પણ કરો અને તેમાંથી એક બિલીપત્ર ગણેશના ચરણોમાં અર્પણ કરીને તે બિલીના પાનને પાછું લઈ લેવાનું છે. આ કાર્ય ગુપ્ત રીતે કરવાનું છે. મિત્રો, શમી એક છોડ છે જેનો ઉપયોગ પૂજામાં થાય છે. લોકો તેને એક શુભ છોડ માને છે અને તેને પોતાના ઘરના આંગણામાં લગાવે છે. આ છોડના પાન ભગવાન ગણેશને ખૂબ જ પ્રિય છે. તમે ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે શમીના પાન અર્પણ કરી શકો છો. તમને જણાવી દઈએ કે ભગવાન શ્રીરામે રાવણને યુદ્ધમાં હરાવવા માટે શમીના છોડની પૂજા પણ કરી હતી. તમારે આ પવિત્ર દિવસે ગણેશજીને શમીના 6 પાન અર્પણ કરવા અને તેમાંથી એક પાન ઘરે લઈ આવજો. આ પાનનું શું કરવાનું છે તે આગળ જાણીશું. મિત્રો, દુર્વા ઘાસ મેદાનમાં સરળતાથી મળી જાય છે. આ ઘાસ મોટા ભાગે ખેતરોમાં અથવા રસ્તાની બાજુમાં જોવા મળે છે. તેનો રંગ આછો લીલો છે. ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે તમારે દરરોજ તેમને 5 દુર્વા ઘાસ અર્પણ કરવું જોઈએ, કારણ કે ગણેશજીને પણ આ ઘાસ ખૂબ જ પસંદ છે. પરંતુ જ્યારે તમે ભગવાન ગણેશને દુર્વા ઘાસ અર્પણ કરો ત્યારે આ ઘાસ તેમના કપાળ પર રાખો. તેને ક્યારે પગ પર ન મૂકો. તે ઉપરાંત જો શક્ય હોય તો ગણેશજીની દરેક પૂજામાં દુર્વા ચઢાવો. પૂજામાં 21 દુર્વાની ગાંઠ બનાવવામાં આવે છે. આ પછી ભગવાન ગણેશના માથા પર 21 ગાંઠો મૂકવામાં આવે છે. જો દુર્વાના ઉપરના ભાગ પર 3 કે 5 પાંદડા હોય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. હવે તમારે દુર્વાની 6 અથવા 22 ગાંઠ અર્પણ કરવાની છે. તેમાંથી એક ગાંઠ તમારે પાછી ઘરે લાવવાની છે. પરંતુ તમારે આ કાર્ય ગુપ્ત રીતે કરવાનું છે. મિત્રો, મોદક એક એવી વસ્તુ છે જે ભગવાન ગણેશને સૌથી વધુ પસંદ છે. તેથી તમારે તેમની પૂજા દરમિયાન તેમને મોદક ચોક્કસપણે અર્પણ કરવા જોઈએ. એકવાર ભગવાન પરશુરામ સાથેની લડાઈ દરમિયાન જ્યારે ગણેશજીનો દાંત તૂટી ગયો હતો ત્યારે તેમને ખાવામાં સમસ્યા થઈ રહી હતી. ત્યારબાદ ગણેશજીએ મોદક ખાવાનું શરૂ કર્યું, કારણ કે મોદક ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને તે નરમ પણ હોય છે. તો તમે ગણેશજીને 4 અથવા 6 મોદકના લાડુ આ દિવસે અર્પણ કરી શકો છો અને તેમાંથી તમારે એક લાડુ ઘરે લાવવાનો છે. પરંતુ આ કાર્ય પણ તમારે ગુપ્ત રીતે કરવાનું છે. મિત્રો, આ દિવસે ભગવાન ગણેશને સોપારી અર્પણ કરી શકાય છે. સોપારીને ભગવાન ગણેશનું પ્રતીક માનવામાં આવે છે. ભગવાન ગણેશની પૂજામાં સોપારીનો સમાવેશ કરવો જોઈએ. સોપારીને ગૌરી ગણેશનું સ્વરૂપ માનવામાં આવે છે. તેથી સોપારીની સાથે પવિત્ર દોરો પણ ગણેશજીને ચઢાવવામાં આવે છે.
તમે ભગવાન ગણેશને 2 સોપારી અર્પણ કરી શકો છો. તેમાંથી એક સોપારી ગુપ્ત રીતે તમારે તમારી સાથે ઘરે લાવવાની છે. મિત્રો, 17 જૂનના દિવસે સવારે વહેલા ઉઠીને ભગવાન ગણેશના 12 નામનો જાપ કરો. સ્નાન કર્યા પછી સૌથી પહેલા ઉત્તર દિશામાં ભગવાન ગણેશને જળ ચઢાવો. આ દરમિયાન ધ્યાન રાખો કે જ્યાં તમે પાણી ચઢાવો છો ત્યાં કાં તો એક વાસણ રાખવામાં આવે અથવા તે જગ્યા પહેલેથી ભીની હોય. આ કાર્ય તમારે ઘરમાં કરવાનું છે. મિત્રો, આપણે અત્યાર સુધી જાણ્યું કે આ બુધવારી સંયોગની પૂજાથી આગળ ગણેશ મંદિરમાં શું ચઢાવવું જોઈએ. મિત્રો, હવે આપણે જાણીશું કે ગણેશજીના મંદિરમાંથી જે વસ્તુઓ ઘરે પાછી લાવી છે તેનું શું કરવાનું છે. મિત્રો, આ ઉપાય કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. મિત્રો, બીલી અથવા તો શમીના પાન, જે પાન તમે ગણેશજીને ચઢાવ્યા હતા તેમાંથી જે પાન તમે ઘરે લાવ્યા છો એ પાનને તમારે ગંગાજળમાં અથવા તો કોઈ પણ શુદ્ધ જળમાં નાખીને ગણપતિજીને ભક્તિભાવપૂર્વક પ્રાર્થના કરવાની છે અને પછી ઘરના દરેક સભ્યોને થોડાક ટીપા પીવડાવવાના છે. પછી ઘરની દરેક જગ્યાએ આ ટીપાથી છંટકાવ કરવાનો છે. આમ કરવાથી તમારા ઘરમાંથી આર્થિક તંગી અને નકારાત્મક ઉર્જાઓ દૂર થઈ જશે અને ઘરમાં સુખદાયક સકારાત્મક ઉર્જાઓ આવશે. હવે મિત્રો, તમે જે સોપારી લઈ આવ્યા હતા તેમાંથી એક સોપારીને ગણેશજીના ચરણોમાં સ્પર્શ કરાવીને ઘરે લઈ આવવાની છે અને ઘરના પૂજા મંદિરમાં સારી રીતે તે સોપારીને રાખી દેવાની છે. હવે જ્યારે પણ તમે ઘરની બહાર કોઈ પણ શુભ કાર્ય કરવા માટે બહાર જવાના હોવ, કોઈ નોકરી બાબતે હોય, કોઈ નવો બિઝનેસ માટે જતા હોવ, કોઈ પણ શુભ કાર્ય માટે જતા હોવ, તો તે સોપારીને 2 હાથેથી વંદન કરીને ભગવાન ગણેશને પ્રાર્થના કરીને જ જવાનું છે. સોપારી એ ગણેશજીનું જ સ્વરૂપ માનવામાં આવે છે. તેને વંદન કરવાથી તમારા બધા જ અટકેલા કાર્ય સફળ થશે અને તમારા જીવનમાં જે કાંઈ પણ બાધાઓ આવી રહી છે તે આ અદ્ભુત ઉપાય કરવાથી જલ્દી જ દૂર થઈ જશે અને તમને દરેક કાર્યમાં ચોક્કસ સફળતા મળશે. હવે તમે જે દુર્વા ગણેશ મંદિરમાં લઈ ગયા હતા તેની તમારે એક ગાંઠ ઘરે લાવવાની છે અને તમારે એક વાસણ લેવાનું છે. તે વાસણમાં શુદ્ધ માટી નાખીને તેમાં તે દુર્વાને વાવી દેવાની છે. ત્યારબાદ તમારે કોઈ શુદ્ધ જગ્યાએથી થોડી વધારે માત્રામાં દુર્વા લાવવાની છે. તે દુર્વાને પણ તેમાં વાવી દેવાની છે. આમ કરવાથી ગણેશજીના આશીર્વાદ તમારા ઘર ઉપર હંમેશા માટે બની રહે છે. તે દુર્વા તમે ગણેશજીને ચડાવી શકો છો અને જો તે દુર્વા સુકાઈ જાય તો તમે તેને નદીમાં પ્રવાહિત કરી શકો છો અથવા તો કોઈ પણ ગાયને ખવડાવી શકો છો. તો વહાલા મિત્રો, વિડીયોને એક લાઇક અને શેર કરી દેજો. કોમેન્ટમાં જય શ્રી ગણેશ અને હર હર મહાદેવ લખજો અને ચેનલ ટીજે કથા ને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. જય શ્રી ગણેશ.